જ્યારે જ્યારે એ આપણું પોતાનું સ્વજન આપણને છોડીને ચાલી જાય અને ત્યારે આપણે એને ભૂલી શકતા નથી, વિસરી શકતા નથી. એમની યાદો આપણી સાથે જોડાયેલી હોય અને કીધું ને, ઘર નમે તો ભલે નમે પણ ઘરનો મોગ નહીં નમવો જોઈએ. ઘરના નેવ ભલે નમે તો ભલે નમે, પરંતુ ઘરનો મોગ નહીં નમે તો સારું. નહીં તો ઘર ભાગી પડે સાહેબ. માં હોય પિતાજી આપણા મોગ સ્વરૂપ છે ઘરના, અને એ જો અચાનક આપણને છોડીને ચાલી જાય તો એનો ખાલીપો, એની જગ્યા કોઈ પૂરી નહીં શકે સાહેબ. એની જગ્યા કોણ પૂરે? નહીં પૂરી શકાય. તમે જોજો, જેના મા બાપ હયાત નહીં હોય ને, એને કેટલું સહન કરવું પડતું હોય. આગ તૂટે એવી વેદના થાય, આગ તૂટે એવી વેદના થાય છે. એટલે સુનારે આંગણિયા તારા, સુનારે મંદિરિયા, એ સુનો સુનો લાગે અમને, સુનો સુનો લાગે. હે માં, તમે જ્યારથી અમને બધાને છોડીને ગયા છો ત્યારથી અમને બધું એ સુનું લાગે છે. આંગણું, ઓટલો, ખેતીવાડી, આ રસ્તા, ઘર, ગલીઓ, મંદિરો, બધું એ સુનું લાગે છે. તમારી ખોટ મહેસૂસ થાય છે. એટલા માટે સુના ગાઉં સુની ગલિયા, સુના ગાઉં સુની ગલિયા, तेरे के जब से चले गए छोड़ कर, सुना है सुनसान जब से
સોનો